તો આ તરફ મોરબી જિલ્લા પંચાયતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। એક તરફ ભારે વરસાદ ચાલી રહ્યો છે અને તે દરમિયાન રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી, જ્યાં ખાનપરથી કોયલી રોડ ઉપર ચાલુ વરસાદે રસ્તો બનાવ્યો છે અને રોડ ઉપર ચાલુ વરસાદે ડામર પાથરવાનું કામ કરવામાં આવ્યું। ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરતા જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ રીતે કામ કરતા જિલ્લા પંચાયતની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। મોરબી જિલ્લા પંચાયત દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું હતું અને કામગીરી દરમિયાન પણ સ્પષ્ટ દેખાઈ શકે છે કે આ રસ્તો કેટલો ટકશે તે સવાલ, કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તે દરમિયાન જ જે ડામર પાથરવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। ચાલુ વરસાદે જે ડામર પાથરવામાં આવ્યું અને સાથે આની ગુણવત્તા પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો આ રીતે કામ કરતા જિલ્લા પંચાયતની કામગીરી પર સવાલ ઉઠ્યા કે આ રસ્તો હવે કેટલો ટકશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને શું આનું ધ્યાન રાખવામાં આવતું હતું, ઓડિટ થતું હતું, તેની પણ અત્યારે જે સવાલો છે તેને લઈને ઉઠી રહ્યા છે। જિલ્લા પંચાયત હસ્તકના આ રસ્તા કે જે ખાનપરથી કોયલી રોડ ઉપર આ રસ્તાની કામગીરી ચાલી રહી છે, પરંતુ એક તરફ વરસાદી માહોલ છે અને ચાલુ વરસતા વરસાદની અંદર આ રોડ પર, આ માર્ગ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમાં જ્યારે ડામર પાથરવામાં આવે તો તેની કામની ગુણવત્તા પર પણ અનેક સવાલો ઉઠે છે। આ રસ્તો કેટલો લાંબો સમય ટકશે તે પણ આ કામગીરી પરથી સાબિતી પુરાવા મળી ચૂકે છે, કારણ કે ચાલુ વરસાદની અંદર ડામર કેવી રીતે પાથરાશે તેને લઈને પણ સવાલ। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હર્ષિલ। હર્ષિલ, આ જે રીતે અત્યારે આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે, ચાલુ વરસાદ દરમિયાન અત્યારે જે ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, શું આ ક્યારનો બનાવ છે, ક્યારે આ કામગીરી હાથ ધરાઈ હતી અને અત્યારે કોઈ એક્શન આમાં લેવામાં આવશે કે કેમ? સૌથી વાત કરીએ તો જે વહેલી સવારથી આ રોડ ઉપર કામગીરી ચાલુ હતી। ખાનપરથી કોયલી જવાના રોડ ઉપર જે છે કામગીરી ચાલુ કરવામાં આવી હતી। રોડ પર ચાલુ વરસાદે ડામર પાથરવાનું કામ જે છે કરવામાં આવી રહ્યું હતું। ચાલુ વરસાદે ડામર પાથરતા હોય તેવો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જો વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું અને ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે જે જિલ્લા પંચાયતના એન્જિનિયર છે તેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 3-4 દિવસથી વરસાદ ન હતો, તેથી આ રોડ ઉપર ખાડા પડી ગયા હતા અને તેમને સૂચના આપવામાં આવી હતી। બાદમાં આ વિડીયો જે વાયરલ થયો તે પહેલા જ તેઓ દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી હતી અને કામ છે બંધ કરવા માટે કહી દેવામાં આવ્યું છે। જી, નિશ્ચિત માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।